You can't record me. Please Excuse stop me. it and Hello. get out. Please. Don't do this. હું છે પણ હવે Get out, ma'am, please. I have to record it. Sorry. Without her consent, I have to record. She is recording me. You don't know. Actually, I am recording everything. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો જાગી અને જોરદાર રેડી થઈ ગયા છીએ અને હવે હું પહેલા કામ કરવાની પહેલા કરશું માતાજીના દર્શન. અને મારી ડોકને કંઈ થઈ ગયું છે, આમથી આમ નથી થતું, એવી રેડી ખબર નહીં શું થયું. માતાજીના દર્શન કરવા હવે શાંતિથી દર્શન કરી પછી આપણે નાસ્તો કરશું અને હવે બીજા કામ કરશું. તો મસ્ત નાસ્તો કરી લીધો. નાસ્તામાં ચા ગાડી થતા છે આજે. અને ઉપર કામ કરવામાં એટલો તડકો લાગ્યો હોય ને બીજું કામ કરવાની કઈ ઈચ્છા જ નથી થતી. તો આપણે હવે ઓફિસે જવાનું કરશું કારણ કે મોડું થાય છે. આપણે ભાઈ નીકળીએ. આ બધે કામ બાકી છે એ હવે મમ્મીને કરવાનું. આપણો ટાઈમ પૂરો, આપણો ટાઈમ હતો એટલામાં આપણે કામ કરી લીધું. તો ગાઈઝ હું નીકળી ગઈ છું ઓફિસે જવા માટે. કાંઈ કામ નથી કર્યું અને એમને નીકળી ગઈ હું કારણ કે આજે મોડું જગાણું તે પછી નાસ્તો કરવામાં એમાં બધામાં વાર લઈ ગઈ. તો હાલ્યું આપણે તો હવે ધીમા ધીમા હાલતા થઈ ગયા. એ ગરમી થાય અત્યારમાં જેવી ન કર તેવી. પહોંચી ગયા મહિલા કોલેજ ચોક. અંધારું ગાઈસ ક્યારની ઓફિસે પહોંચી ગઈ છું અને કરું છું કામ મારું. તમને બધાને કાલની રીલ્સ કેવી લાગી કહેજો અને કમેન્ટમાં જરૂર. બહુ મહેનત કરી છે એમાં, ત્યારે ભેગું થયું. Don't allow. Please tell him I'm not. She has not. She has not taken my concern. She has not taken my concern. Please. She has not taken a person without consent, ma'am. You Please. can't record me. Please Excuse stop me. it and Hello. get out. Please. Don't do this. હું છે પણ Get out, ma'am, please. I have to record it. Sorry. Without her consent, I have to record. She is recording me. You don't know. Actually, I am recording everything. All are sub देखता है. બીજે Guys, understand this. નીકળો, હાલો નહીં There હાલો. are some priorities. There are some protocols in my office, especially in corporate field, so you have to follow. Okay. You have to value that thing. Okay. Yeah. Everything there. If you are hiring her, you have got hire one. Okay. Then I'm okay with you. Then I'll You be both are from different field. yes. She's designer, you are inter. Actually, you don't know what are you. So first, man, you have to decide whatever they should do. Then after, they will talk about the high rate. So decide. Every day you change your designation. We have a multi-talented person, you know, but we don't need it. We need a focused person. I'm a Multi-talented. Everybody is. I'm focused on everything. My vision is But nowadays everybody is multitasking. Your rickshaw driver is driving a rickshaw, talking on phone, and giving a side with leg. So it is also multitasking. yeah. તો ગાઈસ હું ચાલી જમવા. ભૂખ લાગી છે, થોડોક નાસ્તો પણ કર્યો છે. દીદીભાઈ સેવ મમરા ને કેળાની વેફર લાવ્યા હતા એટલે પણ તોય આપણે જમશું તો ખરા જ કારણ કે થોડી થોડી તો ભૂખ લાગી જ છે. આપણે તમે જોઈ શકો છો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે તડકાવાળું. તો ગાઈસ હું જમવા આવી ગઈ છું. રોટલી, શાક. મારું ફેવરેટ શાક है गुआर बट्टाનું. આ દહીં છે, દહીં ખાना चाहिए, गर्मी है ना इसलिए. ગોપાલ અને એ બાલાજી BMW
BMW ફૂલ પેટ જમી લીધું છે અને હવે ધીમે ધીમે ચડવા માંડ્યા છીએ ઓફિસે જવા માટે દાદર શું કહેવાય પગથિયા નામ એવું હોય તો યાદ રહી નથી હવે કામ કરશું પાછું આઈ જાય પણ વેલા નીકળી ગયા છે બધાને કીધા વગર ના જો ભાગે છે ગાઈઝ નીકળી ગયા છીએ ઘરે જવા માટે મસ્ત ના ટ્રાફિક તો જો તમે ઠોકી દીધી દેખો ગાય ઘરે આનો મસ્ત હોય ભૂખ લઈ જમી લઈએ ગરમી પણ બહુ છે ગાઈઝ આજે જમવામાં છે મસ્ત એવી પાવભાજી ને દાબેલી પેલા મને પાઉં જોઈને એમ થયું કે ઓલું છે પણ આજે દાબેલી છે તો આપણે દાબેલી દાબવાના છીએ મસ્ત એવી તો ગાઈસ આપણે બેસી ગયા છીએ જમવા અને જમવામાં છે મસ્ત દાબેલી પેલા પીશું રસ કેરીનો કારણ કે એના વગર હાલે નહીં આપણે પણ ચાખી લઈએ દાબેલી આ ત્યાર વસ્તુ જમવાની મજા જ કંઈક અલગ હોય આપણે ખાલી ખાવાનું જોઈએ બીજા બનાવી દે ને એની મજા અલગ તો મેં મસ્ત આજે તો બહુ બધું જમી લીધું છે મેં કેરીનો રસ પી ગયો છે તો બહુ વધારે સમાઈ ગયું એવું લાગે છે પછી કામે કર્યું કામ કરી નવી થઈ ગઈ અને હવે બેઠી છું બહુ ગરમી થાય તો હવે નાવા જવાની ઈચ્છા તો નાવા જઈશ પછી એડિટ કરવાનું છે એક ઈ તો ભેગું છે એટલે એ બી કરવું પડશે સારું આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી બાય બાય